એવું વિચાર કરતા હતા, મને વાત કરતા હતા. હું ભણેલી ને, મને કઈ ખબર પડી ને. હું ભણેલી ને મને હું કહેતી, મને સમજાયું ને. પછી મેં કઈ પૂછ્યું ને કે વહેલા 5 વાગે ઉઠીને કે ઉઠો, મારે જવાનું છે આગળ તપાસ, ગામમાં ગણતરી હજુ બાકી છે. હું તૈયાર થઈને મારે નાવાનું છે. પાણી ગરમ મૂકો. સુરી હતી તે પાણી ગરમ મૂક્યું. પછી મેં ડૂબી કાઢીને દૂધ કાઢ્યું. પછી બાપા પાણી ગરમ થઈ ગયું, નાવા પાણી કાઢી આલો તો પાણી કાઢી આલું. મેં મૂકીને ડોળ બાથરૂમમાં મિલવા ગઈ તો હું કપડાં કાઢી આવું. મેં કીધું કપડાં અહીં કાઢ દડો, હું ધોઈ નાખી. ત્યારે કે ના, હું મય કાઢી આવું. એમ કરીને મય ભરાયા, દરવાજો લોક કરી દીધો. પછી મેં કીધું દરવાજો કેવી રીતે ખકડ્યો, એમ કરીને બૂમ પાડી. ત્યાં સુરી દોડી તે પછી સુરજી પેલો ખાસો ખાઈ દો, પછી સુરી કાપી નાખી, ઓઢણી મારી. મારા ભાઈ ગુજરાતી નિહાળમાં શિક્ષક હતા. તે 48 વર્ષ જેવી નોકરી કરી. પછી નોકરી કરતાં કરતાં અત્યાર સુધીને એમને પેલા દિવાલાના કામગીરીમાં એમનું થોડું મગજ કે મારા ભાઈ કે મને થોડું આળું મગજ એવું જ લાગે છે કામગીરીમાં એમ. તે પછી આ મારા ભાઈ કાલથી મને એવું કહેતા હતા કે આજે મારે મગજ વધારે છે, ટેન્શન છે. તે કાલે તે આખો દિવસ કામગીરી કરી આવ્યા, પણ વહેલા આજે સવારમાં 6 વાગે વહેલા ઉઠીને એને બહુ પાણી ગરમ મળતી હતી અને નાવા પેલી બહુ પાછી જોવા ગઈને થોડો ફાંસો ખાઈને મારા ભાઈ. તો પછી મને બમ વોબી પાડી એટલે અમે દોડી લાગ્યા, એટલે પેલો ફાંસો વોબી કાપી નાખ્યો. ત્યાંથી અમે તાત્કાલિક ઘરની ગાડીમાં માર દવાખાને, સરકારી દવાખાનામાં લાવ્યા અને અહીં આવતા મારા ભાઈ પડ્યા. મારા ભાઈને કામગીરીને લીધે એવું મોત થયું, એટલે એમને કોઈક ન્યાય અમારે મળવો જોઈએ. મારું નામ રોનકસિંહ ચૌહાણ છે. દુધિયાધરા પ્રાથમિક શાળાના અમારા શિક્ષક શ્રી ફુલાભાઈ રૂપાભાઈ ડામોર એ અવસાન પામ્યા છે આજે. તો બીએલઓની કામગીરી પણ એમના સિરી હતી, પરંતુ એમને ઓનલાઈનની કામગીરી બહુ ઓછી ફાવતી હતી. એટલે હંમેશા વાતચીત કરતા હતા કે મને ઓનલાઈનની કામગીરી ઓછી ફાવે છે, એટલે થોડું મને પ્રેશર રહ્યા કરે છે. આ કામગીરી જો જલ્દી પતી જાય તો આની અંદરથી હું થોડો મુક્ત થાઉં અને બહાર નીકળું, એવી વાત કરતા હતા મને. થોડું એમને પ્રેશર પણ હતું કે આ બીએલઓની કામગીરી કરવા માટે હું થોડો સક્ષમ નથી, કારણ કે ઓનલાઈન અત્યારે બધી વસ્તુ ઓનલાઈન પર ચાલે છે, એટલે ઓનલાઈન મને બરાબર ફાવતું નથી. એ બધું એમના પર પ્રેશર હતું.